અમરેલીમાં ગૌચર પર દબાણ મુદ્દે માલધારીઓ મેદાન પર ઉતર્યા છે। પશુઓ સાથે મામલતદાર કચેરીએ તેઓએ વિરોધ નોંધાવ્યો। સાવરકુંડલાના સિમરણ ગામના ગૌચર પર થયેલા દબાણો મુદ્દે પશુપાલકો પશુઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા। ગામના 1700 થી 2000 વીઘા જેટલા ગૌચરમાંથી માંડ 500 થી 700 વીઘા જમીન ખુલ્લી છે। બાકીની જમીન પર ગાંડા બાવળ અથવા દબાણો ખડકાયેલા છે। બીજી તરફ ગામમાં 2000 થી વધુ પશુધન છે। માલઢોરને ચરાવવા પશુપાલકોને દૂર દૂર સુધી જવું પડે છે। પશુપાલકોએ ગૌચરમાં ખડકાયેલા દબાણો દૂર કરવા અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા પશુપાલકોએ માલઢોર સાથે મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગૌચર પરના દબાણો દૂર કરવા માંગ કરી છે। અમારે માલ સારવા માટે દૂર દૂર સુધી જવું પડે છે અને માલને નિભાવવા માટે અમારી પાસે પૂરતી જમીન નથી, કારણ કે જે 1700-1800 વીઘા છે એમાંથી 500-600 કે 700 વીઘા જેવું કંઈક ખુલ્લું હોય છે અને બાકીનો 1100 કે 1000 વીઘા જેવો કંઈક ગામ લોકોએ થઈને જે કાંઈ દબાણ કરવામાં આવ્યું હોય તો એ અજોર અને અગાઉ પણ આગલા વર્ષમાં રજૂઆત કરવામાં આવી છે। તો એ ભાગરૂપે આજે ફરી વખત મામલતદારશ્રીને, પ્રાંત સાહેબને અને તમામ સરકારી સંસ્થાઓમાં જ્યાં જ્યાં જરૂર પડે એમ હતી જ્યાં તમામ જગ્યાએ આજે ઉગ્ર રજૂઆત કરી છે। તો આજે અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે ગૌચર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે, તો એમને ક્યાંય પણ ગાયો સરે કે 5 મિનિટ ઊભી રહે એવી જગ્યા નથી। એ માટે એનું ખુલ્લું કરવા માટેની લોકો મારી પાસે માંગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે। તો એ માંગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદ્ધર છીએ અને માલધારી સમાજનો બી અમે સાથે રાખીને જે કાંઈ કરવું પડશે, પૂરા ગામજનોને સાથે રાખીને અમે જે કાંઈ કાર્ય કરવું પડશે એની માટે અમે તત્પર છીએ અને કરશું।